સુરત ખાતે આગામી 8 તારીખે પાટીદારોના ગઢ ગણાતા એવા સરથાણા અને અબ્રામા વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને 44 જેટલા પાટીદારોના સન્માન સમારંભનું આયોજન પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને સોમવારે પાટીદાર સમાજના અગ્રણી મહેશભાઈ સવાણી દ્વારા પુણા ગામ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। ત્યારે આ તમામ મહિલાઓ 8મીના રોજ મુખ્ય કાર્યક્રમમાં જોડાશે। તો હાર્દિક પટેલ દ્વારા મહેશ સવાણી વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ મહેશભાઈની દત્તક દીકરી પણ મેદાનમાં આવી હતી અને હાર્દિક પટેલ પર આક્ષેપ કર્યો હતો કે હાર્દિક માત્ર પોતાનું જ વિચારે છે, સમાજના નામે પોતાનું કામ કરવાના હાર્દિક પ્રયત્ન કરી રહ્યો છે। હાર્દિકની મેન્ટાલિટી છે, એના માટે મારી વાતોના વખાણ કરવાની કઈ જરૂર નથી અને આપણને કોઈ કૂતરું કરડ્યું હોય તો આપણે કઈ કૂતરાને સામે કરવા ન જવાય એવું મારું માનવું છે। અને મારે કઈ સમાજનો એની જેવો મોટો માણસ મારે બનવું પણ નથી, મારે સમાજના કામ કરવા છે અને મારે સમાજના કામ કરવા માટે મારે કોઈ ગણતરી કરવાની પણ જરૂર નથી કે મેં 2 દીકરી પરણાવી છે કે 1200 દીકરી પરણાવી છે અને મારે કોઈને કહેવાની પણ એ બાબતે જરૂર નથી કે અમે શું કામ કરીએ છીએ અને અમે કઈ નેતા બનવા માટે કોઈ કામ નથી કરતા કે તારી જેમ કોઈ નામ કરવા માટે પણ કામ નથી। આ એક બાપ વગરની દીકરીને જઈને તમે પૂછો કે એના પર ભણતર અને લગ્નની શી જવાબદારી હોય છે કે એના પપ્પા ગયા પછી, અને તમે આવું કઈ રીતે મારા પપ્પા વિશે કહી શકો છો કે આ સમાજમાં કે જેનું અગ્રણી સ્થાન છે એમ, અને તમે એવું કહેવા માંગો છો કે સમાજમાં સ્થાન લેવા માંગે છે, તમારી જેમ નથી, એને તો સમાજમાં સ્થાન છે, તમને નથી એટલે તમે માંગો છો સમાજમાં સ્થાન। તમને તો ખાલી જેલમાં બેઠા બેઠા જલસા કરતા આવડ્યા છે અને લોકોના પૈસા ભેગા કરતા આવડ્યા છે અને કરોડપતિ થઈ ગયા, બસ।